હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, અત્યાર સુધી કેટલું પૂરું કર્યું? આપણે 5 લેક્ચર પૂરા કર્યા. પહેલા લેક્ચરમાં આપણે કર્યું સરવાળા, પછી બીજા લેક્ચરમાં આપણે અપૂર્ણાંક સરવાળાના અઘરા દાખલા કર્યા, પછી બાદબાકી કર્યું. ચોથા લેક્ચરમાં આપણે કર્યું ચડતા ક્રમ નવતા ક્રમમાં, અને પાંચમા લેક્ચરમાં કર્યું આપણે વ્યવહારિક દાખલા સ્ટાર્ટ કર્યા હતા. હવે વ્યવહારિક દાખલા આપણે આજે આગળ કરવાના છે, ઘણા બધા છે. આજે છેલ્લો લેક્ચર છે અઠવાડિયાનો. કાલે મોટી એક્ઝામ છે 50 માર્કની. 50 માર્કની એક્ઝામ બધું પૂછાઈ જશે. વ્યવહારિક દાખલા ખાસ બધો પૂછાશે. 3 માર્કના એક હોય છે, એક 10 દાખલા પૂછવાના છે. 30 માર્કનું પૂછાશે. 10 માર્કના સરવાળા, 10 માર્કના નહીં, ચડતા ઉતર ક્રમમાં 10 માર્ક હશે, અને 5 માર્કના સરવાળા, 5 માર્કના બાદબાકી, એવી 50 માર્કની ટેસ્ટ હશે. ઓકે, ચલો તો વ્યવહારિક દાખલા આગળ પડીએ. આજે ફિનિશ કરીએ વ્યવહારિક દાખલા. રકમ લખો. નંબર 1. મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 7/12 કલાકમાં પૂર્ણ કર્યું. 7/12 કલાકમાં પૂર્ણ કર્યું. પછી લખો વૈભવે તે ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 3/4 કલાકમાં પૂર્ણ કર્યું. વૈભવે તે ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 3/4 કલાકમાં પૂર્ણ કર્યું. તો કોણે વધુ સમય કાર્ય કર્યું? અને આ સમય કેટલો વધારે હતો? શું હતું ભાઈ? મનોજે ચિત્ર કેટલા કામમાં પૂરું કર્યું? 7/12 કલાકમાં. વૈભવે કેટલામાં કર્યું? 3/4 કલાકમાં. હવે પૂછ્યું છે કોણે વધુ સમય કાર્ય કર્યું. હવે શું કરવાનું છે આપણે? બેનું શું છે? કમ્પેરિઝન છે, સરખામણી છે. શું કરવું પડે આપણે? ચડતા ઉતરા ક્રમમાં કે છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરશો પણ શું ખબર પડશે? કોણે વધુ કર્યું. અને શું પૂછ્યું છે? કેટલું વધારે કર્યું. તો આપણે શું કરવું પડશે? કેટલું વધારે માટે શું કરવું પડે? જેમ કે એક છોકરાએ મનોજે 5 કલાક કામ કર્યું અને વૈભવે 2 કલાક કામ કર્યું. તો મનોજે કેટલું વધારે કામ કર્યું? શું કરવું પડે આપણે? શું કરવું પડે? એમાં બાદબાકી કરવી પડે. એમાં કેટલા દાખલા આવી ગયા બધા દાખલા કે જ્યારે બી કોઈ બે જણની સરખામણી હોય, સરખામણી પછી કેટલું વધારે શોધવાનું હોય કે મનોજે કેટલા કલાક આનાથી વધારે કામ કર્યું. તો શું કરવાનું હોય? મનોજના કલાકમાંથી આપણે શું કરીએ? વૈભવના કલાક શું કરી કાઢીએ? આપણે બાદ કરી દઈએ. તો શું મળે આપણને? કે મનોજે કેટલા કલાક વધુ કામ કર્યું. પહેલો સ્ટેપ શું હોય? આપણે સરખામણી. અને બીજો સ્ટેપ શું હોય? આપણે એની બાદબાકી કરીને કેટલું વધારે કર્યું એ કરવાનું હોય. ચલો ચાલુ કરો. એરો માની લખો. પહેલા મનોજને ચિત્રમાં રંગ પૂરવા લાગેલો સમય બરાબર 7/12 કેટલો છે? 7/12 કલાક. પછી છે વૈભવને ચિત્રમાં રંગ પૂરવા લાગેલો સમય કેટલો છે ને? 3/4 કલાક. શું કરવાનું હવે? બંનેના છેદ સરખા. આમાં ખબર પડે આપણને કોણ વધારે કોણ ઓછું? છેદ સરખા કરવા પડે. માટે 7/12 છે. છેદ સરખા શું કરશું આપણે? લસા લઈ લઈએ. ચલો 12 અને 4 નો લસા લઈ લઈએ.
2 છંગ 12, 2 દુ 4, 2 તરી 6, 2 એકા 2, 3 એકા 3, 3 કેટલા આવ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6 દુ 12 માટે લસા બરાબર લખવાનું ભાઈ આવ્યું લસા બરાબર 12. તો માટે મનોજ બરાબર 7/12 ગુણ્યા કેટલા થશે ભાઈ? ગુણ્યામાં 1 7 ના 7 આવી જશે અને વૈભવ 3/4 કેટલા થશે? 4 તરી 3 તરી. મનોજનું આવ્યું 7/12, વૈભવનું આવ્યું 9/12. કોણ વધારે છે? વૈભવ વધારે છે. લખી કાઢો. માટે 7/12 લેસ ધેન 9/12 એવું લખવું પડે ભાઈ. 7/12 લેસ ધેન 9/12. આથી વૈભવે વધુ સમય કાર્ય કર્યું છે. આથી વૈભવે વધુ સમય કાર્ય કર્યું છે. બરાબર. આથી વૈભવે વધુ સમય કાર્ય કર્યું છે. ખબર પડી કે નહીં? લખી કાઢો જેને બાકી હોય. શું કર્યું આપણે? સરખામણી કરી. લસા નીકાળીને શું કર્યું આપણે? એટલે 12 લસા લાયા અને બંનેના છેદ કેવા કર્યા? સરખા કર્યા. થઈ ગયું. હવે શું કીધું છે? શું કીધું છે હવે? કેટલું વધારે કર્યું? કે આ છે 9/12 કેવું કીધું કે વૈભવે વધારે કર્યું, પણ આના કરતાં કેટલું વધારે કર્યું? તો શું કરવાનું પડે? બાદબાકી કરવી પડે. તો એ માટે કરીએ હવે આગળ. લખો. માટે નવ બારાંશ હંમેશા બાદબાકી કેવી થાય? મોટામાંથી નાની બાદ થાય. મોટી કઈ છે? વૈભવની. 9/12 માઇનસ 7/12 બરાબર 2/12. અને એનું શું કરવાનું? છેદ ઉડાડીએ એટલે 2 એકા 2, 2 છંગ 12, 2 ઉડી ગયા. કેટલા આવશે? 1/6. દબાવ નાખી દેવા 1/6 ને. છેદ ઉડાડવાનું ભૂલવાનું નહીં હો. છેદ ના ઉડાયા તો અડધોમાં કટિંગ થઈ જશે. લખો. છેલ્લે જ હવે લખી દો. માટે વૈભવે મનોજ કરતા 1/6 કલાક વધુ કાર્ય કર્યું છે. માટે વૈભવે મનોજ કરતા 1/6 વધુ કાર્ય કર્યું છે. કેવો દાખલો? ફાયો? સમજ પડી કે નહીં? બસ આવો દાખલો. ચલો એક દાખલો તમારા માટે. એક હું કરાવું, એક તમે કરો. લખો ભાઈ. રાધિકાએ એક ચિત્રમાં રંગ પૂરવાનું કામ 5/12 કલાકમાં પૂર્ણ કર્યું. રાધિકાએ એક ચિત્રમાં રંગ પૂરવાનું કામ 5/12 કલાકમાં પૂર્ણ કર્યું. જ્યારે ઉર્મિલાએ તે ચિત્રમાં રંગ પૂરવાનું કામ 3/4 કલાકમાં પૂર્ણ કર્યું. 3/4 કલાકમાં પૂર્ણ કર્યું. તો રંગ પૂરવામાં કોને કેટલો સમય વધારે લાગ્યો? તો રંગ પૂરવામાં કોને કેટલો સમય વધારે લાગ્યો?
ચાલો કરો આતે આવડશે ને હવે તો ટ્રાય કરો જોઈએ કેટલો આવડે તમને ટ્રાય જાતે કરશો ગણિતમાં તો જ ફાવશે ભાઈ સ્ટેપ 1 શું લખ્યું રાધિકાએ ચિત્રમાં બોલો રાધિકાએ ચિત્રમાં રંગ પૂરવાનું કામ બરાબર 5 ના રાધિકાના ચિત્રમાં રંગ પૂરવા લાગેલો સમય બરાબર સમયનું છે ભાઈ સમય આપ્યો છે કે લાગેલો સમય લખજો નહીં કે ભાઈ ખોટું પડશે લાગેલો સમય બરાબર 5/12 અને ઉર્મિલાને ચિત્રમાં રંગ પૂરવા લાગેલો સમય બરાબર કેટલો છે એનો 3/4 એ લખ્યું સ્ટેપ 1 માં એટલું પૂરું કરો પછી લખી દો ભાઈ રસા કાઢો ને છેદ સરખા કરો પછી લસા કેટલો આવ્યો ભાઈ લસા 12 આવ્યો છે પહેલાની જેમ જ પછી શું કર્યું છેદ સરખા કર્યા રાધિકાનું હતું ભાઈ 5/12 તેનું તો ગુણ્યા 1 કરીને શું આવ્યા 5/12 ઉર્મિલાનું કેટલું હતું 3/4 એનું કેટલું કરવું પડ્યું આપણે 3 થી ગુણા કરવો પડ્યો તો 9/12 કોનું વધારે છે રાધિકા કે ઉર્મિલા ઉર્મિલાનું વધારે છે લખી કાઢો આથી ઉર્મિલાએ વધુ સમય કાર્ય કર્યું છે ભાઈ કેટલું વધારે તો માટે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરી દો છેદ ઉડાડજો ભાઈ 9 - 5 એટલે આપણે પેલું લસા લેવાનું ને 9/12 અને 5/12 લસા શું આવે 12 9 - 5 છેદમાં 12 એટલે 4/12 બેની ચાવી લગાવવાની તો 2 દુ 4 2 6 12 બે ઉડી ગયા 2 એકા 2 2 3 2 3 6 તો 1/3 જવાબ આવ્યો ભાઈ આવ્યો કે નહીં 1/3 જવાબ લખી દો છેલ્લે આમ ઉર્મિલાએ રાધિકા કરતા 1/3 કલાક વધુ કાર્ય કર્યું છે 1/3 કલાક વધુ કાર્ય કર્યું છે ઓકે ચાલો ભાઈ થઈ ગયું 2 દાખલા કર્યા તો નવી રીત શીખી હવે લખો ભાઈ આશીષે એક દિવસમાં
5.3 કલાક 5.3 કલાક હોમવર્ક કર્યું જ્યારે ઉર્વશીએ 5.2 કલાક હોમવર્ક કર્યું 5.2 કલાક હોમવર્ક કર્યું તો કોણે કેટલા કલાક વધુ હોમવર્ક કર્યું? તો કોણે કેટલા કલાક વધુ હોમવર્ક કર્યું? ચલો એવો ને એવો જ છે. પેલા ચિત્રમાં આવ્યું, હવે હોમવર્કનું આવ્યું. કરી કાઢ્યો જતે. પહેલાં શું કરવાની? સરખામણી અને પછી આવી બાદબાકી. સ્ટેપ 1 લખ્યું. શું લખ્યું મેં સ્ટેપ 1 માં? આશીષે એક દિવસમાં હોમવર્ક બરાબર ના, એની એ ભૂલ થાય છે લખવામાં. કેમ ભૂલ થાય છે? આશીષને હોમવર્ક કરવામાં લાગતો સમયની વાત ચાલી છે ભાઈ, આશીષની વાત નહીં ચાલતી. આશીષને હોમવર્ક કરવામાં લાગતો સમય લખવું પડે. બરાબર. શું છે? 5.3 કલાક. બરાબર. 5.3 કલાક લખ્યું. હા. પછી હવે જો જ્યાં કલાક લખો ને ત્યાં પેલું ફેરવી કાઢવાનું. આને ફેરવવું તો પડે ને ભાઈ પેલામાં. તો 4 × 5 = 20 ને 23 એની બાજુમાં જ કરી દેવાનું. અને 5 × 25 ને 27 55 એની બાજુમાં જ કરી દેવાનું. ત્યાં કરી કાઢો. હા, નીચે જ કરી, તેમાં જ લાઈનમાં જ કરી કાઢો તો સારું લાગશે. બંનેનો લાગતો સમય લખી કાઢ્યો. હવે બંનેનો લસા શોધી કાઢો. સમય લખવું જરૂરી છે. ना पाजी बेस 2 महीना रो गया 2 महीना देख लेना
લસા શું આવ્યો ભાઈ? 20 લસા કેટલો આવ્યો? 20. ચલો છે સરખા બનાવી કાઢો. વીસ લસા આવ્યો છે તો 23 ચતુર્થાંશના 20 કરીએ આપણે. 5 ને ઉપર 5, 23 પંચા 115 115. અને આપણે કહીએ 27ના 5, 27 ચોક 108. 108. કોનું વધારે છે ભાઈ? આશીષ કે ઉર્વશી? આશીષ આશીષનું વધારે છે તો ઓકે લખી કાઢો છેલ્લે. લખ્યું ભાઈ? આમ આશીષે પૂછ્યું શું હતું આપણે? કોણે કેટલા કલાક વધુ હોમવર્ક કર્યું? તો આશીષે વધુ હોમવર્ક કર્યું. આમ આશીષે વધુ કલાક હોમવર્ક કર્યું એવું લખો તો સારું લાગશે. આમ આશીષે વધુ કલાક હોમવર્ક કર્યું. હવે શું કરવાનું? બાદબાકી કેટલું વધારે કર્યું એના માટે બાદબાકી કરવી જ પડે. મોટી બાદબાકી છે ભાઈ. 115 માંથી 108 બાદ કરી દો. છેદ ઉડાડજો ભાઈ. છેદ ઉડતા હોય તો જ ઉડાડજો. કેટલું આવ્યું ભાઈ? 115 108 જાય તો 7 અને છેદમાં 20. 7 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. છેદ ઉડશે નહીં તો આ ફાઇનલ જવાબ છે. લખી દો છેલ્લે. આમ કોણે ભાઈ? આશીષે 7 વિષાંશ આશીષે ઉર્વશી કરતાં 7 વિષાંશ કલાક વધુ હોમવર્ક કર્યું. આવી ગયા ને હવે તો પક્કા? આવા જ પૂછાશે દાખલા 50 માર્કની એક્ઝામમાં કાલે. ચલો આગળનો દાખલો કરીએ. નવી રીત. એક પેટીમાં 4.2 કિગ્રા. એક પેટીમાં 4.2 કિગ્રા સફરજન છે. અને બીજી પેટીમાં 5.3 કિગ્રા સફરજન છે. બીજી પેટીમાં 5.3 કિગ્રા સફરજન છે. તો બંને પેટીમાં થઈને કુલ કેટલા કિગ્રા સફરજન છે? તો બંને પેટીમાં થઈને કુલ કેટલા કિગ્રા સફરજન છે? શું કરશો આમાં? વિચારીને કહો. એક પેટીમાં આટલા છે, બીજી પેટીમાં આટલા છે, તો બંને પેટીમાં થઈને કુલ કેટલા? શું થાય? સરવાળો. જ્યારે બી નાના છોકરાને શીખવાડ્યું આપણે નાના ધોરણમાં ત્યારથી, જ્યારે બી કુલ આવે, કુલ શબ્દ શું કરવાનું? કરી કાઢો ભાઈ, દમ લગાવીને સરવાળો. પણ લખવું પડશે સ્ટાઇલમાં, આપણી સ્ટાઇલમાં લખવાનું. એક પેટીમાં સફરજન બરાબર આટલા, બીજી પેટીમાં સફરજન બરાબર આટલા, માટે કરીને પછી સરવાળો કરવાનો.
લસા કેટલો આવ્યો ભાઈઓ? 10 10 લસા આવ્યો, 10. હા, સવાલ મિશ્રમાં તો જવાબ પણ મિશ્રમાં. તો પેલામાં મિશ્રણ કરવું પડશે ને આપણે. એમાં કેમ ના કર્યું? ઉર્વશી ને બધા દાખલામાં. અને આગલા બે દાખલા એમાં મિશ્રમાં હતું ને. કયા કયા દાખલા મિશ્રમાં આવ્યું હતું? ખાલી આ ઉર્વશી રાધિકાવાળામાં આવ્યું હતું. રાધિકામાં ના, રાધિકામાં ક્યાં? એમાં નથી આવ્યું, ખાલી ઉર્વશીમાં આવ્યું. તો એમાં જવાબ લાવી દો મિશ્રમાં. આનું થશે 5 ચોક 20, 22 પંચમાંશ, 10 પંચા 15 ને 3, 18 દશાંશ. લસા આવ્યો 10, 22 ને 18 કેટલા થાય ભાઈ? 40. કેવી રીતે કર્યું? 10 10 10 ઉડી ગયા, 5 દુ 10, 22 દુ 44 વત્તા 18. ના આવ્યું એટલું? શું કર્યું? 5.3. લો ભાઈ, રકમમાં રોજા પાડવા લાગે છે અહીંયા બધા. 5.3. 10 પંચા 50 ને 5 દાન 50. 50 તમે કેટલા લખ્યા? અચ્છા, એવું થયું. ઓકે ઓકે ઓકે. 10 પંચા 50, 53. ઓકે. હા, મેં કીધું આ શું થઈ ગયું બધું. લસા આવ્યો 10, 22 દુ 44 વત્તા 53. સરવાળો બોલો, સરવાળો. 50 90 ને 97. 97 છેદમાં 10. અને આને શું કરવું પડશે આપણે હવે? મિશ્રમાં. 10 9 90. કેટલા આયા? હા સર 9.7 દશાંશ. 9.7. તો લખી દો છેલ્લે જવાબ. 9.7 છેલ્લે જવાબ લખો. આમ બંને પેટીમાં થઈને 9.7 કિગ્રા. કિગ્રા લખવું પડે ભાઈ, સફરજન છે. આમ બંને પેટીમાં થઈને 9.7 કિગ્રા સફરજન છે. પેલામાં શું લખ્યું? ઉર્વશીવાળામાં, આશીષવાળામાં જવાબ શું હતો એમાં? 7 વિષાંશ. એને બી ફેરવી કાઢો. 7 વિષાંશ છે. તો જો 7 અને 12 શું આવશે? 20. હવે જો આવા છે, આવા દાખલામાં કદી છેદ ના ઉડે. આવા દાખલામાં ભાગ ના ચાલે. ભાગ ચાલે પણ કેવું ચાલશે? પોઈન્ટ વાળો ભાગ ચાલશે. કે એમાં શું ભાગ ના ચાલે એને શૂન્ય મૂકીને કરવું પડે. તો આનામાં કોઈ ફેરવવાની જરૂર નથી. બરાબર? કેમ ચાલ્યું તારે? ના સર ના ચાલે ને, કોઈ હિસાબે ના ચાલે. કે પોઈન્ટમાં આવશે આન્સર. આમાં તો આનો કરવો છે એમાં આવે, પોઈન્ટમાં આન્સર આવે. તો એનો કંઈ કરવાની જરૂર નથી. ચલો, થઈ ગયું? આવી ગયો દાખલો? બધું બરાબર છે ને? હા અહીંયા હતું કે 10 પંચા 50 ને પ્લસ 53. સાચી વાત છે. ચલો ભાઈ, આગળ દાખલો. 5 કિલોગ્રામ કેરીમાંથી 5 કિગ્રા કેરીમાંથી 3.1 કિગ્રા કેરી વપરાઈ ગઈ. 5 કિગ્રા કેરીમાંથી 3.1 કિગ્રા કેરી વપરાઈ ગઈ. તો હવે કેટલી કેરી બાકી રહી? તો હવે કેટલી કેરી બાકી રહી? શું આવશે આમાં? બાદ બાકી. આટલી હતી ને આટલાની વપરાઈ ગઈ, કેટલી રહી? તો બાદ બાકી કર દો ભાઈ, લગાવી દો તમે.
જોઈએ કોણ સાચું લાઈન બતાવે છે. આવ્યો કે નહીં? ચલો કરીએ આપણે. આવું કર્યું પેલા 5 માંથી કેટલું બાદ કરવાનું છે? 31 દશાંશ. કેવી થાય 31 દશાંશ? 10 તરી 30 ને 31 દશાંશ. હવે છેદમાં કઈ નથી, શું સમજવાનું? 1. તો દશા શું આવશે? 10 નો 10. 10 દશા આવ્યો તો બંને જગ્યાએ શું મૂકી દેવાના? 10 10 મૂકી દેવાના. 10 10 ઉડ્યા. અહીંયા 5 દાન 50 માઇનસ 31 19 છેદમાં 10. આવ્યો કે નહીં? આવ્યો. શું વાત છે? અને મિશ્રમાં છે, મિશ્રણ ફેરી કાઢીએ આપણે કે 10 9 10 એકા 10 કેટલા વધ્યા? 9. તો કેટલા આવશે? 1 પૂર્ણાંક કલો મિશ્રણ ફેરવી કાઢો. હા ફેરવી કાઢો. આવ્યો કે નહીં? બસ પાક્કા જો ભાઈ. ચલો આવ્યું ભાઈ. 1 પૂર્ણાંક 9 દશાંશ. 1 પૂર્ણાંક 9 દશાંશ. ચાલો બીજો એવો દાખલો કરીએ. જોઈએ હવે કોને સાચું પડે. 6 પૂર્ણાંક 3 પંચમાંશ મીટર 6 પૂર્ણાંક 3 પંચમાંશ મીટર દોરીમાંથી 4 પૂર્ણાંક 3 દશાંશ મીટર દોરી 4 પૂર્ણાંક 3 દશાંશ મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? કેટલી દોરી બાકી રહે? શું આવશે આમાં? કરો જોઈએ કોણ આન્સર લાવે છે પહેલા. કેટલો આવ્યો? 6 પંચા 30 ને 33 પંચમાંશ. કેટલા આયા છેલ્લે? 23 10. અને એને મિશ્રમાં ફેરવીએ તો આ મિશ્રણ પૂછી દો આપણે.
નિશાન પૂછ્યું છે ને ભાઈ? તો 10 પૂર્ણાંક 10 દુ 20 કેટલા આવશે? કેટલા? 10 પૂર્ણાંક હે 2 પૂર્ણાંક પૂર્ણાંક 3 દશાંશ. 2 પૂર્ણાંક 3 દશાંશ. ચલો જવાબ કેટલી કે દોરી બાકી રહી? 2 પૂર્ણાંક 3 દશાંશ. આવ્યો કે નહીં? આવ્યો? બધાને આવ્યો? ઓકે ઓકે ચલો ભાઈ હવે એક નવી રીતે દાખલા કરીએ છીએ આપણે. થોડો અઘરો દાખલો છે. ચલો લખો રકમ લખો ભાઈ, સમજાવું તો નાખો રકમ લખો. લખો સચિન એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે. સચિન એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે. શું થયું હતું ભાઈ કે ભાઈ સચિનને એક ફ્રેમ મળી હતી ઇનામમાં. હવે એમાં એનું ચિત્ર મૂકવું છે. ચિત્ર ફિટ તો આવવું જોઈએ ને. તો સચિન જોડે એક ઇનામમાં એક ફ્રેમ મળી, બરાબર. એક નાટક કર્યું હશે તો એને ઇનામ જીત્યું હશે, ઇનામ ફ્રેમ મળી. હવે એને ફોટો કઢાવ્યો એને, તો ફોટો એક શું આવ્યો? થોડો મોટો આવી ગયો. ફ્રેમ કરતાં કેવો આવી ગયો? મોટો આવી ગયો. આવું થયું. લખો સચિન એક ચિત્ર ફ્રેમમાં મૂકવા માંગે. ચિત્રની પહોળાઈ એટલે આ પહોળાઈ 7.3 સેમી છે. ચિત્રની પહોળાઈ કેટલી છે? 7.3 સેમી છે. પછી લખો ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7.3 સેમીથી 7.3 સેમીથી વધુ ન હોવી જોઈએ. 7.3 સેમીથી વધુ ન હોવી જોઈએ. શું સમજ પડી આમાં કે ભાઈ ફ્રેમ કેટલાય છે? ફ્રેમ આ માપની છે. 7.3 માપની ફ્રેમ છે અને ચિત્ર કેટલું છે? 7.3 સેમીનું ચિત્ર છે. જવાબ તો સવાલ લખો. તો ચિત્રને કેટલું કાપવું પડશે? વિચારો શું થશે? શું કરવું પડશે? બોલો. બાદબાકી કરવી પડશે. જવાબ સાચો છે. બાદબાકી કરવી પડે કેમ કે ચિત્ર આવી ગયું મોટું, ફ્રેમ છે નાની, તો કાપવું તો પડશે. તો કેટલું કાપવું પડે એના માટે શું કરવું પડે? બાદબાકી. કેવી રીતે બાદબાકી કરશું? ચાય તો મારો ચાવું તો કરો. કેવી રીતે બાદબાકી કરશું? કરાયેલું જ છે, તમને આવડે જ છે, ખાલી તમે સિસ્ટમ જોવાની છે. પહેલા શું કરશું આપણે? બાદ થઈ જશે. બાદ કર લો. પહેલાં લખવું પડશે. પહેલાં લખજો કે ફ્રેમની પહોળાઈ બરાબર, લખી દો ફ્રેમની પહોળાઈ બરાબર 7.3. પછી આને ફેરવી કાઢો. 10 × 70 73/10. ઘરે જ જવાનું લખી કાલે એક્ઝામ. પછી લખો ફ્રેમ આવી ગયું. પછી ચિત્રની પહોળાઈ બરાબર કેટલી છે? 7.3 7 × 5 35 ને 3 38 હવે કરો. શું કરવું પડશે? છેદ સરખા છે તો શું કરવું પડશે? લસા શોધી કાઢો. લસા શોધો અને પછી બાદબાકી કરીને કેટલું ચિત્ર કાપવું પડશે એ કહો.
હંમેશા મોટી સંખ્યામાં નાની બાદ થાય, બાદબાકીમાં ધ્યાન રાખજો, કદી બી નાનીમાં મોટી બાદ ના કરતા, મોટીમાં નાની બાદ થાય. કેટલો આવ્યો? આવી ગયો? શું કર્યું આપણે? 7 પહેલાં તો છેદ સરખા કરવા પડ્યા. તો આમાં કેટલું આવ્યું? 70 એટલે 73 દશાંશ. અને આમાં કેટલું આવ્યું? 7 પંચા 35 ને 3 38 પંચમાંશ. લસા કેટલો આવ્યો? 10 લસા આવ્યો. બરાબર. હવે આપણે શું કરવું પડે? આમાં મોટીમાં નાની વાત કરવી પડે. જોઈ લઈએ મોટી કઈ આવે છે. તો અહીંયા તો ગુણ્યા 10 અને અહીંયા ગુણ્યા 10. 10 10 ઉડી ગયા. 5 દુ 10. તો કે 38 દુ કેટલા થાય ભાઈ? હો 38 190. બહુ ભયાનક જવાબ લાવે અહીંયા તો ભાઈ. 38 તાને ક્યાં મૂકી દેવાના? આગળ મૂકી દેવાના. કેમ 76 છે એટલે હંમેશા મોટીમાં નાની વાત થાય ને. હવે આને નાની કરશો તો જવાબ માઇનસમાં આવશે. તો માઇનસમાં જવાબ હોય કદી? તો 38 દુ ગુણ્યા અને માઇનસ 73 ના 73. તો 76 માઇનસ 73 છેદમાં 10 કેટલા આવે ભાઈ? 3 દશાંશ. હવે આને મિશ્રમાં ના ફેરવીએ કે કેમ મિશ્રમાં ના આવે? કેમ કે છેદ કેવો છે? નાનો છે. અંશ કેવો નાનો છે? છેદ મોટો છે. એટલે મિશ્રમાં ફેરવાની જરૂર નથી. શું આવ્યું? 3 છેદમાં 10. ખબર પડી? તો જવાબ લખી દો છેલ્લે. હવે લખો આમ ચિત્રને વ્યવસ્થિત લગાવવા માટે માટે 3 દશાંશ સેમી કાપવું પડશે. 3 દશાંશ સેમી કાપવું પડશે. સેમી લખવું બહુ જરૂરી છે. 3 દશાંશ સેમી કાપવું પડશે. છે ને થોડો દાખલો? ચાલો બીજો દાખલો કરીએ. લખો રાજ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે. હવે રાજને બી ફ્રેમ મળી હતી ભાઈ ગિફ્ટમાં. રાજ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે. ચિત્રની પહોળાઈ 4.1 સેમી છે. 4.1 સેમી છે. ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 3.9 થી વધુ ન હોવી જોઈએ. 3.9 થી વધુ ન હોવી જોઈએ. તો આ ચિત્રને કેટલું કાપવું જોઈએ? ચાલો જોઈ લઈએ. એના જેવો જ છે. ફિનિશ કરો.
ચલો કેટલું હતું? ચિત્ર હતું 4.1 પંચમાંશનું અને પેલું કેટલું છે? 3.9 દશાંશ. 5 ચોક 20, 21 પંચમાંશ અને 39 દશાંશ. લસા 10 આવી જશે. 21 દુ 42 માઇનસ 39. આમાં પણ જવાબ કેટલો આવ્યો? 3 દશાંશ જવાબ આવ્યો કે નહીં? લખી દો છેલ્લે. આમ ચિત્રને વ્યવસ્થિત લગાવવા માટે 3 દશાંશ સેમી કાપવું જોઈએ. આમ ચિત્રને વ્યવસ્થિત લગાવવા માટે કેટલું કાપવું પડશે? 3 દશાંશ સેમી કાપવું જોઈએ. ચલો ભાઈ, થઈ ગયો દાખલો. હવે આપણે લંબાઈ પરિમિતિવાળો કર્યો ને? આપણે પરિમિતિવાળો થઈ ગયો. ચલો તો એક છેલ્લો દાખલો એક બાકી રહી ગયો છે, આપણે એ કરી દઈએ. લખો ભાઈ, લખો. એક આકૃતિમાં હવે એક આકૃતિમાં લખી ભાઈ એક નંબર આપજો, તો રોમનમાં એક નંબર, એમાં ને એમાં છે લાઈનમાં જ ત્રિકોણ ABE. એક આકૃતિમાં ત્રિકોણ ABE અને પછી 2 નંબર આપી લખજો લંબચોરસ BCDE. લંબચોરસ BCDE ની પરિમિતિ શોધો. એક આકૃતિમાં ત્રિકોણ ABE અને લંબચોરસ BCDE ની પરિમિતિ શોધો. પછી ક્વેશ્ચન માર્ક આગળ લખજો કોની પરિમિતિ વધારે છે? કોની પરિમિતિ વધારે છે? આકૃતિ સવાલમાં આપેલી છે, આકૃતિ દોરો. ત્રિકોણ પણ છે, ચોરસ પણ છે. શું બની ગયું? મંદિર. તો હવે જોવાની, હવે ત્રિકોણ કયું હતું? ABE અને ચોરસ લંબચોરસ શું છે? BCDE. ચોરસ જેવું લાગે છે, લંબચોરસ સમજી લો. દોરજો તમે, દોરો. તમારે દોરવાનું છે. ત્રિકોણ છે ABE અને લંબચોરસ છે BCDE. હવે એના માપ તમને આપેલા છે. અહીંયા છે 5/2 સેમી, અહીંયા છે 3.3 સેમી, અહીંયા છે 2.3 સેમી. ત્રિકોણના ત્રણેય બાજુના માપ આપી કાઢ્યા છે. અને આ વાત છે 7/6 સેમી. હવે આપણે ત્રિકોણની પરિમિતિ પહેલાં લખી કાઢો, દોરી કાઢો. ભાઈ આપણે સમજીએ આને દાખલાને. છેલ્લો દાખલો છે, થોડો એકદમ હાઈફાઈ દાખલો છે, સહેલો જ છે, ઝંઝટ મારી વધારે છે. દોરાઈ ગયું, લખાઈ ગયું બધું. હવે આપણે ત્રિકોણની પરિમિતિ શોધવાની છે અને લંબચોરસની પરિમિતિ શોધવાની છે. પરિમિતિનું સૂત્ર શું હતું ભાઈ? ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો, લંબચોરસની પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ આપી કાઢી છે, ત્રિકોણના ત્રણેય બાજુ માપ આપી દીધા છે. તો આપણે શું કરવાનું? ત્રણેય બાજુના માપના સરવાળા. ચાલુ કરીએ. ત્રિકોણની પરિમિતિ બરાબર આવું લખજો, ત્રિકોણ ABE ની પરિમિતિ બરાબર. ત્રિકોણ આવી તો લખાય ભાઈ, લખતા બરાબર સર. ત્રિકોણ ABE ની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો. ત્રણેય બાજુના માપનો સરવાળો. પછી બરાબર નીચે બરાબર કરજો. બરાબર નીચે બરાબર કરીને કેટલી બાજુઓ છે? અને ત્રણ બાજુ કઈ કઈ છે? પહેલી બાજુ કઈ છે? AB વત્તા BE વત્તા AE વત્તા AE. ત્રણ બાજુઓ છે, AB BE AE. આ લખવું જરૂરી છે ભાઈ. બરાબર નીચે બરાબર કરજો.
ચલો હવે માપ લખી દો. જે બી માપની નીચે માપ લખી દો. એ બીનું માપ કેટલું છે, બીનું માપ કેટલું છે. થઈ ગયું ભાઈ. પછી સરવાળો કરી દો હવે એનો, ત્રણેયનો સરવાળો. અહીંયા 2.3/4. 2.3/4. ફરી બોલું છું, રકમ જોઈ લેજો. 5/2 છે, 3.3 છે, 2.3/4 છે, અહીંયા 7/8 છે. કરી કાઢો સરવાળો. લસા કેટલો આવ્યો? 5 દુ 10 દુ 20. ચલો ભાઈ કરી કાઢો, બધે 20 મૂકી કાઢો. ચલો કેટલો આવ્યો? 10 પંચા 50, 11 પંચા 55, 18 ચોક 72. કેટલો આવ્યો સરવાળો ત્રણેયનો? 177. 5 ને 2 7, 5 10 ને 7 17. 177 ભાગ્યા, હવે બેકી સંખ્યા છે એની, અને 7 ને 15 થાય છે, અને 2 થાય એટલે ચાવી તો લાગતી નથી 2 ની 3 ની. અને અપૂર્ણાંકમાં આપ્યું, આપણને અપૂર્ણાંકમાં આપ્યું છે, મિશ્રમાં આપ્યું છે. મિશ્ર ફેરવી કાઢો. 20નો ઘડિયા ડાયરેક્ટ ચાલશે. 20 6 6 દુ 12, 6 7 દુ 14, 5 દુ કેટલા ચાલશે ભાઈ? 20 × 160. તો આવશે જવાબ 8.17 સેમી. લખ્યું છેલ્લે. આમ ત્રિકોણ ABEની પરિમિતિ બરાબર, આમ ત્રિકોણ ABEની પરિમિતિ બરાબર 8.17 સેમી છે. ત્રિકોણ ABEની પરિમિતિ બરાબર 8.17 સેમી છે. ચલો હવે લંબચોરસની પરિમિતિ શોધો. લંબચોરસ ચારે બાજુ આપેલી છે? આપેલી છે કે નહીં? નથી આપેલી. તો લંબચોરસનો એક નિયમ છે, ખબર છે? કે લંબચોરસની સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. તો આ બાજુ આપેલી છે તો આ બાજુ બી કેવી હોય? એના જેવી હશે ને, એના જેવી જ. અને આ આપેલી છે તો આ બી કેવી હશે? સામસામેની બાજુ કેવી હોય? સરખી જ હોય ને. શું થઈ જાય? આ બે સરખી અને આ બે સરખી. ચાલુ કરી દો. નંબર 2 આપીને કરો. લંબચોરસ BCDEની પરિમિતિ બરાબર, લંબચોરસ BCDEની પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો. ચારે બાજુઓના માપનો સરવાળો. કઈ બાજુઓ છે લખી કાઢો. બાજુઓ બરાબર નીચે બરાબર કરજો. કઈ છે પહેલી? BC પ્લસ CD પ્લસ DE પ્લસ BE.
બીસી સીડી ડી અને બી એના માપ લખી કાઢો. બીસીના કેટલા છે 7/8, 2.3/4, 7/8 અને 2.3/4. હાનો હવે સરવાળો કરી દો. મોટો સરવાળો છે. લસા કેટલો આવ્યો? 12. લસા આવ્યો 12. એક જ જણને આવ્યો? 12. મૂકી દો 12 ને ઉપર. છે ઉતાવળ આવે જ પડે ને ભાઈ. 14 વત્તા 33 વત્તા 14 વત્તા 33 છેદમાં 12. કેટલો સરવાળો આવ્યો? 94. 94 આવ્યો બધાને? 94 છેદમાં 12 અને પછી ઉડાડ દો. કેટલો ચાલશે? કેટલો આવ્યો ભાઈ? ફાઇનલ આન્સર 47/6. એને ફેરવી કાઢો મિશ્રમાં. 7.5. છાયો 36 42. 7.5 ફાઇનલ આન્સર આવ્યો કે નહીં? કેટલા બધાને? શું વાત છે, ઘણા બધાને આવી ગયો છે. વેરી ગુડ, પાક્કા થઈ ગયા છે એકદમ. 7.5. આમ લંબચોરસ BCD ની પરિમિતિ બરાબર 7.5 સેમી છે. 7.5 સેમી છે. ચલો અહીંયા ભાઈ પૂરું થાય છે તમારું લેક્ચર. બરાબર. હોમવર્ક તમારે આજનું એ જ છે કે હોમવર્ક તમારે શું કરવાનું છે? આ જ દાખલાને બધા રિવાઇઝ કરવાના છે. કાલે છે તમારી 50 માર્કની ટેસ્ટ, મોટી ટેસ્ટ છે. શું શું આવશે ભાઈ? 10 દાખલા આવશે 3 માર્કના, 30 એ આવશે, 10 માર્કના ચડતા ઉતરતા ક્રમ આવશે, 5 પૂછાશે અને 5 માર્કના સરવાળા અને 5 માર્કના બાદબાકી. આટલું પેપર સ્કીમ છે. તૈયારી કરજો મસ્ત. જોઈએ છે કાલ રવિવાર સન્ડેમાં કોણ વિનર બને છે. 50 માર્કમાંથી કોણ 50 લઈ જાય છે. ચલો તો કાલ ટેસ્ટમાં મળીએ છીએ. અને સોમવારથી આપણે શું કરવાનું છે? સોમવારથી થશે અપૂર્ણાંકના ગુણાકાર. પછી આવશે અપૂર્ણાંકના ગુણાકાર અને અપૂર્ણાંકના ભાગાકાર. એ આખું ચાલશે હવે. ચલો તો કાલે મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.